દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમમાં કાલનો દિવસ કેવો. દિલથી વંદન મિત્રો. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિ માટે કાલનો દિવસ, તેની દરેક નાની નાની વસ્તુ પર ચર્ચા કરીએ છીએ. આજનો વિશેષ મુદ્દો છે, વાર શનિવાર છે, શનિ ગ્રહ વિશે પણ જાણકારી આપીશું. સાથે ઘણા લોકોનું બહુ મોટું કન્ફ્યુઝન છે કે મહારાજ અખાત્રીજ ક્યારે, અને અખાત્રીજે ઘણા બધાને ગળો મૂકવો છે, વાસ્તુ કરવું છે, તો આજે એનું સચોટ નિદાન આપીશું કે કેમનું છે ને શું થઈ શકે. તો જોડાયેલા રહો. શરૂઆત કરીએ સૌ પહેલાં તો આપણે પંચાંગથી. કાલનું પંચાંગ શું કહી રહ્યું છે તેની પર એકવાર પ્રકાશ મારીશું અને આવતીકાલ કેવી રહેશે દિન વિશેષમાં એ પણ જોઈશું. તારીખ 19/4/2026 ને વાર રવિવાર. કાલે તારીખ 19/4/2026 ને વાર રવિવાર. તિથિ વિક્રમ સંવત 2082, વૈશાખ સુદ બીજ, વૃષભ રાશિમાં ચંદ્ર. કાલે બહુ મૂળાક્ષર, ભરણી નક્ષત્ર છે, આયુષ્યમાન યોગ છે, કૌલવ કરીને કાલે કરણ ચાલશે. હવે પંચક કે વિછડો કાલે નથી. કાલે સૂર્ય મેષ રાશિમાં છે, ચંદ્ર વૃષભ રાશિમાં છે. 6:16 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:01 છે. છેક સાંજે 7 વાગે તમે સૂર્યાસ્ત જોઈ શકશો. 7:17 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 9:16 છે. અભિજીત મુહૂર્ત 12:13 થી 1:04 છે અને રાહુકાળ 5:26 થી 7:01 રાહુકાળ છે. હવે જે આ રાહુકાળ છે ને એમાં કોઈ પણ સારા કામ, નવા કામ ના થાય, શુભ કાર્યોની શરૂઆત ના થાય રાહુકાળમાં. તેની ખાસ નોંધ લેવી મિત્રો. રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના કરવા. આ બધું ખાસ જાણવા જેવું છે, જોવા જેવું છે, સમજવા જેવું છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ મોટા કામ ના થાય તેનું ધ્યાન રાખવું. એકંદરે દિવસ કાલે સારો, સારા કામ કરવા છે, નવા કામ કરવા છે, કાર્યો મોટા કરવા છે, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, ચોક્કસપણે થશે. દિન વિશેષમાં કાલે શું છે તેની પર એકવાર જોઈએ તો ભાઈ કાલે અખાત્રીજ પણ છે, પરશુરામ જયંતિ પણ છે અને રવિવાર પણ છે. માટે થઈને આવતીકાલે કોઈ પણ શુભ કામ કરી શકાય. કાલે રવિવારનો દિવસ છે. કાલે પરશુરામ ભગવાનને પણ યાદ કરીને પરશુરામ સ્તોત્રમનો પાઠ કરવાનો રહેશે. પરશુરામ જયંતિ છે મિત્રો. હવે એક મોટી જે બધાને મનમાં ગૂંચવડ છે કે અખાત્રીજ ક્યાં, તો તમે જોઈ શકશો કે બીજની સમાપ્તિ કાલ સવારે 10:47 થાય છે અને પછી ત્યારબાદ ત્રીજ બેસે છે જે સોમવારના સવારના 11 સુધી ચાલવાની છે. એટલે કે કાલના 10:48 પછી સોમવાર સવાર 11 સુધી અખાત્રીજ છે, એટલે કોઈ જ વાંધો નથી. હવે ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે રવિવાર છે અને રવિવારે તો રવિવારને મંગળવારે આમ તો ગળો મુકાય નહીં, તો મહારાજ કયા દિવસે મુકાય, રવિવારે મુકાય કે ના મુકાય. હવે આમાં બે બાબતો સામે આવશે. જો રવિવાર છે ને ત્યારે કોઈ જમીન મકાનને લગતા કામ ના થાય, તેની વાત સચોટ છે. પણ આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એક અખાત્રીજનો દિવસ, એક રથયાત્રાનો દિવસ, એક દશેરાનો દિવસ અને એક વસંત પંચમીનો દિવસ, આ 4 દિવસ છે ને તેને ખૂબ શુભ ગણવામાં આવ્યા છે. એટલે કે આ 4 દિવસમાં એ દિવસો જ એની રીતે એના નક્ષત્રો પ્રમાણે એટલા સારા હોય છે કે ત્યારે કોઈ વાર, કોઈ પંચક, કોઈ વિછુડો કે કોઈ વ્યતિપાત યોગ પણ એને નડતો નથી. સમજવા જેવી બાબત છે. એ 4 દિવસ જ એની રીતે એટલા સારા છે, પોઝિટિવ છે કે એમાં ભલે પછી કોઈ પણ વાર આવે, કોઈ પણ એમાં વ્યતિપાત કે કોઈ પણ બીજા યોગ આવે, કોઈ પણ પ્રકારનો વિછુડો હોય
કે પંચક હોય એ નડતું નથી, કારણ કે દિવસો જ એટલા શુભ હોય છે, નક્ષત્ર પ્રમાણેની એવી ગોઠવણ હોય છે. માટે થઈને અખાત્રીજ આવતીકાલે 10:48 કલાક પછી છે, એટલે કે 11 વાગ્યા પછીનું જો કોઈ તમે મુહૂર્ત લો આપણા જમીન મકાન માટે તો એ ચોક્કસપણે થશે. પણ ફરીવાર સવારનું મુહૂર્ત કામમાં નહીં આવે. અખાત્રીજ 10:47 એટલે 11 વાગ્યા પછીનું કાલે કોઈ મુહૂર્ત લેજો. ગોળો મૂકવો છે, જમીન મકાનનું કામ કરવું છે તો એ થઈ શકશે. અને સોમવારે પણ ત્રીજ અને ચોથ બંને ભેગી છે. જો મનમાં શંકા કુશંકા છે કે ભાઈ નથી કાલે કરવું, આપણને અડચણ લાગે છે, તો સોમવારના દિવસે પણ 11 વાગ્યા સુધી અખાત્રીજ ચાલે છે, એટલે 11 વાગ્યા પહેલા ગળો મૂકી દેવાય. સવારનું સોમવારનું ચોઘડિયું સારું જ હોય છે, અને 11 વાગ્યા સુધીનું પણ ચોઘડિયું સારું છે, એટલે 10 ને 10 મૂકી દો સોમવારે, એ બી ચાલે. સવારે 7:30 પણ ચોઘડિયું સારું છે, એ પણ ચાલે. મહારાજના ચોઘડિયા મોડે હોય, એટલે બધું એ ફટાફટ કહેતા હોય, એટલે સવારનું પણ સારું અને 10 વાગ્યાથી પણ સારું છે. એટલે તમે 10 ને 10 મૂકો, 10:30 મૂકો, વાંધો નથી. તો આ બે રીત છે, તમને જેમ ફાવે એમ તમે કરી શકો છો. ઘણા લોકોના ફોન કોલ આવ્યા છે, આજે એનું આપણે નિદાન આપ્યું છે. આશા રાખું તમને ગમ્યું હશે. હવે દિવસ રાતના ચોઘડિયાની ઉપર આપણે કાલનું શું છે નજર મારીશું, પ્રકાશ આપીશું. પહેલું ચોઘડિયું લાભ છે, જે 9:27 થી 11:03 નું છે, એટલે આ લાભ ચોઘડિયું તો બીજમાં ગણાશે, એટલે એ કામનું નથી. બીજું ચોઘડિયું 11:03 થી 12:40 નું છે, એટલે 12:39 નું જે વિજય મુહૂર્ત પણ આમાં આવી જાય, તો એ સમયમાં આપણે કોઈ પણ સારા કામ શુભ કામ કરી શકાય કાલે બીજા અમૃત ચોઘડિયામાં. અને ત્રીજું બપોરનું ચોઘડિયું છે, શુભ ચોઘડિયું 2:14 થી 3:50, એ પણ સારું. એટલે 11:03 થી 12:40 અને 2:14 થી 3:50 આ બંને સારા ચોઘડિયા છે. કોઈ પણ નાના મોટા કામ કીધા છે આપણે કરી શકવાના છે, તો કાલે આ સમયે કરી શકાશે. રાત્રિનું ચોઘડિયું આવશે શુભ ચોઘડિયું 7:01 થી 8:26 નું, અને બીજું આવશે અમૃત ચોઘડિયું 8:26 થી 9:50 નું, તો રાત્રિનું ચોઘડિયું છે. એટલે આ દિવસ રાતના ચોઘડિયા છે પ્રભુ. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે શ્રેષ્ઠ સમય, સારો સમય. તો કાલે ફરીવાર કોઈને પણ કંઈક કામ કરવા છે મોટા નાના, ચોક્કસથી કરાય. માંગલિક કાર્યો કરવા છે, સગાઈ લગ્ન, કોઈ સારું એવું પાત્રની જોડે ગોઠવણ કરવી છે, મીટિંગ કરવી છે, ચોક્કસપણે કરો કાલે આ ચોઘડિયામાં, વાંધો નહીં આવે. તો મિત્રો આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે અત્યારે આજે આપણે હવે વાત કરવાની છે આપણા આજના વિશેષ મુદ્દા ઉપર, રસપ્રદ મુદ્દા ઉપર. આજે વાર શનિવાર છે, શનિગ્રહ વિશે આપણે આજે થોડીક જાણકારી કરીએ કે શનિગ્રહ શું છે, શનિગ્રહ ક્યારે સારો, ક્યારે ઊંચનો અને ક્યારે ખરાબ. શનિ એ ન્યાયાધીશ છે, શનિના ન્યાયના દેવતા કીધા છે. શનિ કુંડલીમાં હંમેશા સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે. શનિની મહાદશા પણ વધારે હોય 19 વર્ષ, અને શનિની દયા પણ હોય, એટલે કે અંતરદશા પણ વધારે હોય 2.5 વર્ષ. માટે થઈને મિત્રો શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ કીધો છે. હવે શનિ ક્યારે સારો ને ક્યારે ખરાબ, તો શનિ પોતાના રાશિનો હોય, એટલે કે મકર કે કુંભનો હોય તો એને સ્વગૃહી શનિ કીધો છે. શનિ તુલા રાશિમાં ઊંચનો થઈને બેસે છે, વૃષભ રાશિમાં મિત્રનો થઈને બેસે છે. શનિ ખરાબ ક્યારે, તો શનિ મેષ રાશિમાં હોય, એટલે કે મંગળના ઘરમાં હોય તો એને સૌથી ખરાબ કીધો છે, હેરાનગતિ આપનારો કીધો છે. શનિ સૂર્યના ઘરનો પણ સારો નથી કીધો, અને વૃશ્ચિકના ઘરનો પણ સારો નથી કીધો. શનિ વૃશ્ચિકના ઘરનો હોય તો માણસ નિર્દયી હોય, સ્વાર્થી હોય, કપટી હોય, લુચ્ચો હોય, વિશ્વાસઘાત કરનારો હોય, દગાખોર હોય, જો કુંડળીમાં શનિ વૃશ્ચિક રાશિનો હોય. શનિ મેષ રાશિનો હોય તો માણસ કોઈ જગ્યાએ કામ કરે સેટ જ ના થાય, ગમે તેટલું પોતે ઘસી જાય પણ એનું કામ પૂરું નથી થતું, છેક છેલ્લે 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 થાય, થાકી જાય ત્યારે થાય. જેની કુંડળીમાં શનિ મેષનો, મકરનો અને તુલાનો હોય છે તેને સાડાસાતીનું કોઈ પણ પ્રકારની નડતર નડતું નથી. દર 30 વર્ષે એક વખત સાડાસાતી આવે છે દરેકના જીવનમાં, પણ એ સાડાસાતીનો ભોગ બનતા નથી. શનિ જ્યારે
પ્રથમ સ્થાનમાં હોય તો માણસ માનસિક રીતે થોડોક અટવાયેલો હોય, થોડોક શ્યામવર્ણ હોય. શનિ બીજા સ્થાનમાં સ્પષ્ટ બોલાવડાવે. શનિ ત્રીજા સ્થાનમાં સાહસ કરાવડાવે. પણ જો સારા ઘરનો હોય એટલે કે મિત્રના ઘરનો હોય તો એ સાહસમાં સફળ થાય. પણ જો શનિ ખરાબ હોય, મેં કીધું એ પ્રમાણે મેષનો, સિંહનો કે વૃશ્ચિકનો હોય તો હેરાનગતિ આપે. ચોથા સ્થાનમાં શનિ સારો હોય તો માણસને ખૂબ સારી ખ્યાતિ મળે, ખૂબ સારી એવી મોટી જગ્યા પર પોસ્ટ મળે, સારા એવા ઘરમાં રહેવા મળે. પાંચમે શનિ માણસને કોમ્પ્યુટરમાં એક્સપર્ટ બનાવે. આઈટી એન્જિનિયરમાં, સોફ્ટવેર એન્જિનિયરમાં કે કોઈ પણ આઈટી સેક્ટર્સમાં સૌથી સારા આગળ હોય તો જેનો પાંચમે શનિ મજબૂત હોય તેવા વ્યક્તિઓ હોય છે. છઠ્ઠે શનિ સારો. છઠ્ઠે શનિ માણસને જો સારા ઘરનો બેઠો હોય તો શત્રુઓને પરાજય કરાવે, શત્રુઓ ઉપર જીત અપાવે. પણ જો શનિ છઠ્ઠા સ્થાનમાં કોઈ શત્રુના ઘરનો છે તો હંમેશા માણસ શત્રુઓથી પરેશાન થાય, એને રોગ ઋણ ચાલતું રહે, દેવામાંથી બહાર ના આવે. સાતમે શનિ હંમેશા લગ્નમાં ખૂબ મોડું કરાવે છે, ખૂબ વિલંબ કરાવડાવે છે. અને સાતમે શનિ હોય તેવા દરેક વ્યક્તિઓને 28 પછી લગ્ન કરવા માટે આપણે હંમેશા તેમને કહેતા રહેતા હોઈએ છીએ. આઠમે શનિ અપવાદરૂપ બને છે. આઠમે શનિ માણસને લાંબુ આયુષ્ય આપે છે, સારામાં સારી જગ્યા પર તેનું નામ પણ થાય છે અને છુપી મિલકતથી લાભ પણ થાય છે જો આઠમે શનિ હોય તો. નવમે શનિ માણસ વિદેશમાં બહુ મોટી કંપની ખોલી શકે, બહુ પોતાનું કોઈ મોટું કામ કરી શકે છે જો નવમે શનિ હોય તો. શનિ નવમા સ્થાનમાં માણસને આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ આગળ લઈ જાય છે, સારા એવા યજ્ઞો, સારા એવા કામો તેની પાસે કરાવડાવે છે. દસમે શનિ છે જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો દસમે શનિ છે તો માણસ સારામાં સારો જજ બની શકે છે, સારામાં સારો ફેક્ટરીનો માલિક બને છે, લોખંડની લગતી કોઈ પણ પ્રકારની વસ્તુથી તે લાભ મેળવે છે. દસમે શનિ માણસને રાજકારણમાં પણ ખૂબ આગળ લઈ જાય છે. જો શનિ દસમે સારો છે, સ્વગૃહી છે કે મિત્રના ઘરનો છે તો માણસ ચોક્કસથી ખૂબ ઉપર રાજકારણમાં જશે, ફેક્ટરીઓ, ઇન્ડસ્ટ્રીના માલિક બનશે. અને દસમે શનિ હંમેશા એના સેવકોથી લાભ અપાવે. એમની નીચે જે કામ કરતા હોય ને એ લોકો એટલા સારા હોય કે બધું એ જ સંભાળતા હોય ને એ જ કંપનીને આગળ લઈ જતા હોય. માટે દસમે શનિ ખૂબ અગત્યનો છે, પણ સારો હોય તો. અને જો ખરાબ હોય તો જીવનમાં કોઈ દિવસ સેટ ના થવા દે, છેલ્લે સિઝનલ ધંધો જ કરવો પડે. દસમે શનિ ધ્યાન રાખો. 11મા સ્થાનમાં શનિ મિત્રોની ઓળખાણથી સારા એવા કામ કરી શકે છે. મિત્રોના ઓળખાણ ઉપર એ બહુ મોટા પાયા ઉપર પહોંચી શકે છે. તો મિત્રોના ઓળખાણથી એના કામ સારા થતા હોય. અથવા તો મિત્રોના ધનરાશિથી જે પોતે જીવનમાં આગળ જીવતો નહીં કે તો મિત્રો હોટલમાં જાય તો આને લઈ જાય, મિત્રો અહીંયા જાય તો આને લઈ જાય, એટલે મિત્રોથી એને લાભ છે. 12મે શનિ ઘૂંટણનો દુખાવો ખૂબ જ આપે, પુષ્કળ આપે. જે લોકોને પણ ઘૂંટણના દુખાવા છે શનિ 12મા સ્થાનમાં છે સમજવું. અને 12મે શનિ હંમેશા સ્નાયુઓની સમસ્યા પણ આપે. આ તો વાત કરી 12 ગ્રહમાં શનિ એકલો હોય તો. શનિ જોડે યુતિ હોય, જેમ કે શનિ કેતુ 7મા સ્થાનમાં છે તો માણસને લગ્ન ભંગ કરાવશે, લગ્નમાં સેટ નહીં થવા દે. 7મે શનિ મંગળ જીવનમાં ક્યારે અને લગ્ન સફળ નહીં થવા દે. 4થા સ્થાનમાં શનિ મંગળ હોય તો માણસને સર્જરી કરાવડાવે, મોટા મોટી સર્જરી થાય. 10મા સ્થાનમાં શનિ મંગળ હોય તો માણસને ચોરી કરતા પકડાવે, કારણ કે ખોટા કેસમાં કાઢી નાખે. 12મે શનિ મંગળ પણ ખોટા કેસમાં એને જવું પડે. આવું બધું જ શનિ મંગળ કરાવે. શનિ અને શુક્ર હોય તો એ ખૂબ ઉત્તમ યુતિ આપી છે. માણસના જીવનમાં કોઈ દિવસ તકલીફ નથી થતી. લગ્નના સ્થાનમાં શનિ શુક્ર છે અને પણ તુલા રાશિના છે તો બહુ જ સારું કહેવાય. રાજયોગ બને એની કુંડલીમાં અને જીવનમાં ક્યારે એને તકલીફ ના થાય. તો શનિ ગ્રહ વિશે આપણે સુંદર મજાની વાત કરી. આજે શનિ ગ્રહ આપણને શું ફાયદા આપે છે તે વાત કરી. હવે 12 રાશિની કાલની દિવસ કેવી છે તે વિશે ચર્ચા કરવાનું છે. પ્રથમ રાશિ મેષ રાશિ. બોલચાલની રીત એકદમ નરમ રાખો, બોલવા પર ધ્યાન આપો, નિરાશાનો ભાવ આવે, કોઈ હૃદયસ્પર્શી ઘટના બને, કોઈ એવા ભાવુક નિર્ણયો લેવા પડે, પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિને ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધે, ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય થાય. અતિ આત્મવિશ્વાસના કારણે નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવાનું છે.
સંબંધો ફરી મધુર બનશે. નસીબ તમારા પક્ષમાં કાલે છે નહીં, એટલે ખૂબ શાંતિથી રહેજો. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિને આવકની સાથે ખર્ચા પણ વધતા રહેશે. આવક તો વધે, ખર્ચા પણ વધે. ઘરમાં પૈસા આવશે પણ સામે જશે બી ખરા. સ્વાસ્થ્ય બહુ સારું રહેશે. રાજકારણીઓ માટે થોડો મુશ્કેલીનો સમય છે. અત્યારે ચૂંટણી નજીક છે. મિથુન રાશિ થોડુંક સાચવવાનું છે. ઘરેલું બાબતોમાં સક્રિય રહી શકો છો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થાય. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. મિત્રો, બાકીની 3 રાશિની વાત કરીશું. કર્કશી કન્યા રાશિ. નવા જોશ અને ઉર્જામાં અનુભવ થશે. જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ રહેશે. અનિચ્છનીય અવરોધો દૂર થશે. વેપારમાં નવા સોદા પાર પડે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિને પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થાય. હકારાત્મક વિચારો આવે. પોતાના રસના કાર્યો કરવા મળે. સારા એવા કામ થશે. નોકરીમાં પ્રમોશનની તકો મળે. નોકરીમાં સારું એવું કામ થશે. તમારા પોતાના નિર્ણયોમાં મજબૂતાઈ રહેશે. સંબંધો પારદર્શકતા જાણવજો. સફેદ શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ કોઈ અફવા ઉપર ધ્યાન ના આપવું. ખોટી વાતો લોકો તમારી કરે છે, ખોટી વાતો ઉપર ધ્યાન ના આપવું. પાડોશી સાથે વાદ વિવાદ ના થાય. પાડોશી જોડે બોલવાનું ના થાય, તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશું. કામનો બોજો વધુ છે. વિદેશમાં નોકરીની તકો વધશે. વિદેશથી કોઈ સારા એવા લાભ થઈ શકે છે. વિદેશના લોકોથી લાભ થઈ શકે છે. પોપટી શુભ કલર શુભાંક 3 રહેશે. તો મિત્રો, આ સુંદર મજાની આપણે વાત કરી મેષથી કન્યાની. હવે આપણો સંપર્ક કરવાનો છે આપણા પ્રિય દર્શક મિત્રો જોડે. સત્સંગ કરવાનો છે એમની જોડે. એમની મૂંઝવણ દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. 28/2/2005 સમય સાંજે 7 વાગે. સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે? હા, એટલે એને સરકારી નોકરીમાં સારું રહેશે કે પ્રાઇવેટ નોકરીમાં? ભવિષ્ય કેવું રહેશે? જો તુલા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, સ્વાતિ નક્ષત્ર, 5મની તિથિ છે. હવે જે પ્રમાણે કુંડળી બેસી છે ને, એમાં સૂર્ય, શુક્ર અને બુધ એ 7મા સ્થાનમાં છે. એટલે સરકારી નોકરીથી થોડો લાભ થઈ શકે એમ છે. પ્રયત્ન કરાવજો. સરકારી ક્ષેત્રમાં એના ઘણું એવું સારું ક્યાંક સેટ થઈ જાય એમ છે. કુંડલીમાં સૂર્ય કુંભના ઘરનો છે, એટલે થોડુંક સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. ચપટી લીલા મગ નાખીને જળ ચડાવે, સૂર્યના 12 નામ બોલીને જળ ચડાવે તો એને સારું રહેશે. સરકારી ક્ષેત્રોથી લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હર હર મહાદેવ સાહેબ, કેમ છો? મજામાં? મજામાં. આપનો કાર્યક્રમ બહુ સરસ આવે છે. ખૂબ ખૂબ અભિનંદન છે. નિયમિત સાંભળું છું. ચલો, ખૂબ સરસ, આનંદ થયો. અને દર સવારમાં મહાદેવને જળ ચડાવ્યા વગર ક્યારે જળપાન કરતો નથી. બરાબર. બહુ સરસ, બહુ આનંદ થયો આ વાત સાંભળીને. મારી જન્મ અને પીપળાને દરરોજ જળ પાણી ચડાવું છું. જી, ખૂબ સરસ. બરાબર. હાજી. અને મારી જન્મ તારીખ છે 18/2/59. જી. રાશિ છે મીન. સમય સાહેબ? જન્મ સ્થળ સમય નથી સાહેબ. મને જન્મ સ્થળ સુરત જોરાવનગર. જી. મને જમીન એક માગી છે પર્યાવરણ સુધારવા માટે. એ સરકાર પાસે ક્યારે મળશે? અત્યારે જે પ્રમાણે તમારા ગોચર ગૃહમાં કુંડલી છે, દશા ચાલે છે, પ્રભુ 2026ના સપ્ટેમ્બર પછી કંઈક સારું થાય ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ અને 5 સૂકી ખારેક ચડાવવાનું રાખો. આટલું નિત્યક્રમ કરો, લાભ થશે. સપ્ટેમ્બર પછી ઘણું એવું સારું જોવા પરિણામ મળી જશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હાલો, મારા બાબા વિશે પૂછવું છે. શું છે જન્મ તારીખ બાબાની? 20/9/2002. સમય? સવારે 8:30. જન્મ સ્થળ? ખંભાળિયા. શું પ્રશ્ન છે? એને ગવર્મેન્ટ નોકરીનો ચાન્સ કેવો છે? મહાદશા કઈ બેસશે સારી? કુંભ રાશિનો ચંદ્ર, તુલા લગ્ન છે, સારું છે. એની કુંડલી મેં પહેલા બી કીધું હતું બેન, એની કુંડલી બહુ સારી છે. કોઈ ચિંતા કરવા જેવી છે જ નહીં. શનિની મહાદશા ચાલે છે, બુધની અંતરદશા છે, કોઈ પ્રોબ્લેમ નથી. પોતાનું કામ કરે, પોતાનો બિઝનેસ કરે તો બી સારું, ગવર્મેન્ટમાં પણ જાય તો બી સારું,
એટલે ચિંતા ના કરશો, એના બધી રીતે સારું છે, કોઈ ટેન્શન લેવાની બાબત નથી, નિશ્ચિત રહો. તો સુંદર મજાની વાત કરી મિત્રો, આપની સાથે વાત કરીને મજા આવી. હવે બાકીની રાશિ આપણે જોઈએ. તુલા રાશિ શું કહે છે? અધૂરા પ્રોજેક્ટ પૂરા થાય, વ્યવહારમાં પરિવર્તન આવે, વિશેષ સિદ્ધિ મળી શકે છે, પ્રિય વ્યક્તિથી લાભ થઈ શકે છે, કાળો શુભ કલર શુભાંક 6 છે. વૃશ્ચિક રાશિ વધારે વિચાર કરવો નહીં, બહુ મગજ પર ભાર આપવો નહીં, દિવસભર શરીરમાં ઉર્જા રહે, ખાવા પીવામાં સંયમ જાળવવો, માનસિક રીતે હળવાશ અનુભવશો, શાંતિથી દિવસ પસાર થશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. ધનરાશિની વાત કરીએ. મહેનત પ્રમાણે પરિણામ તમારું કાલે જોવા મળશે, જેટલી મહેનત એવું પરિણામ. કર્મચારી સાથે કોઈ બોલવાનું ના થાય, તમારા આજુબાજુના વ્યક્તિ સાથે આડોશ પાડોશ સાથે બોલવાનું ના થાય, ઘરના વ્યક્તિઓ સાથે બોલવાનું ના થાય, તેનું ધનરાશિ થોડુંક ધ્યાન રાખશે. કાલે આંખોની લગતી સમસ્યા ના થાય, ખાસ આપણી ગૃહિણી મહિલા કંઈ આંખોમાં ઉડે નહીં, કશું થાય નહીં, તેનું ધ્યાન રાખજો. ભાગદોડ ના કરતા લાંબી. લીલો શુભ કલર શુભાંક 4 રહેશે. છેલ્લી અંતિમ 3 રાશિ મકર કુંભ મીન શું કહે છે? દિનચર્યામાં વ્યસ્ત રહી શકો છો, વિરોધીઓનો વિજય થશે, શુભ પ્રસંગનું આમંત્રણ મળે, જીવનસાથી તમારી સાથે તાલમેલ સારો જાળવે, જાંબલી શુભ કલર શુભાંક 9 રહે. કુંભ રાશિ મહત્વનું વસ્તુ ખોવાય નહીં, તમારી કોઈ વસ્તુ આડી અવડી ના થાય, ખાસ ધ્યાન રાખજો. કોર્ટના મામલામાં નિર્ણય તમારી પક્ષમાં આવશે, બિઝનેસ ટ્રીપ પર જઈ શકાય, વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક રહેશે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. મીન રાશિ મુસાફરી દરમિયાન તમને આરામ મળે, પોઝિટિવ ઉર્જા મળે, સારા એવા કામ થશે, ઘરના વડીલોનું માન સન્માન જાળવી રાખજો, શુભ પ્રસંગનું આમંત્રણ મળશે, જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. તો સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. હવે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે તેનું આવનારું આ નવું વર્ષ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો ભાઈ. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીએ તો 6 ઓફ ફેન્ટ્સનું કાર્ડ છે. શું સૂચવે છે આ 6 ઓફ ફેન્ટ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે કે આ વખત પબ્લિકમાં તમારી એક રિકોગ્નાઇઝેશન થાય, લોકો તમને ઓળખતા થાય, લોકો તમારું માન સન્માન કરતા થાય, તમારી જીત નિશ્ચિત છે. જે પણ જગ્યાએ કોર્ટ કચેરી પોલીસ કે કોઈ આજુબાજુમાં કાતે જગ્યાએ કોઈ પર્સનલી ફેમિલીમાં મેટર ચાલે છે, આ વર્ષે તમારી જીત નિશ્ચિત છે. સેલ્ફ કોન્ફિડન્સ રાખજો, આત્મવિશ્વાસ રાખજો, બધું સામેથી આવશે. ઘરે કોઈ નવા સાધન આવવાના પણ યોગ બને છે. તો વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે. દર રવિવારે તમારા કુળદેવીને 5 કેસરી પેંડા ચડાવવાનું રાખજો. ઘરમાં ફોટો હોય તો ફોટો, અને જો મંદિર નજીકમાં હોય તો મંદિર નજીકમાં હોય તો ત્યાં જજો. 5 કેસરી પેંડા દર રવિવારે તમારા કુળદેવીને ચડાવીશું. અને રોજ સવારે 11 વખત તમારા કુળદેવીનું નામ બોલીને દિવસની શરૂઆત કરીશું. આટલું કરવાથી આખું વર્ષ સારું જશે, કામ નિશ્ચિતપણે પૂરા થતા જશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. કાલનો દિવસ કેવો સરસ મજાનો સત્સંગ કાર્યક્રમ, જ્યોતિષી સાથે, જ્ઞાન સાથે, નવા સરસ મજાના રસપ્રદ મુદ્દા સાથેનો આ કાર્યક્રમ. કાલે ફરીવાર આપણે આ જ સમયે મળીશું આ જ ચેનલ પર. મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. છેવાડાના માનવી સુધી જો કોઈ ન્યૂઝ ચેનલ પહોંચાડતી હોય સમાચાર, તો એ છે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીશું. આપ સૌને મારા હર હર મહાદેવ.